જય સ્વામિનારાયણ. આઠમું વચનામૃતમાં આપણે જે પહેલા જોયું એ અંતરશુદ્ધિનું વચનામૃત હતું. એ જીવનનું આંગણું ચોખ્ખું કરવાની વાત કરે છે. એ જીવનનું આંગણું ચોખ્ખું થયા પછી એમાં જે ફૂલ છોડ રોપવાનો છે, આંગણું ચોખ્ખું થયા પછી જે એમાં રોપણી કરવાની છે, એ રોપવાની વાત, સરસ મજાની મીઠી રોપણીની વાત એ આ વચનામૃત, આ 9મું વચનામૃત કરે છે. એટલે એક મુદ્દા ઉપર આને સમજી શકાય કે આ વચનામૃત છે અનન્ય ભાવે પ્રત્યક્ષ ઉપાસના કરવી, એ આ વચનામૃતનો મૂળ મુદ્દો છે. અનન્ય ભાવે પ્રત્યક્ષ ઉપાસના. પણ જેટલું આપણે સાંભળી લઈએ એટલું સમજવું સહેલું નથી, ઘણું કઠણ છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ વચનામૃત બહુ મૂંઝવણ ઊભી કરે છે. કારણ કે વાત એવી મૂકે છે કે જેને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય છે, એની ભક્તિ કરે છે, એનું દર્શન કરે છે, અને એને મનમાં એમ જે થાય છે કે ગોલોક વૈકુંઠ આદિક જે ધામ, તેને વિશે જે ભગવાનનું તેજોમય રૂપ, એ પણ પાછું આને આ ભગવાનનું, એટલે કે જે સામે બેઠા છે એનું જ તેજોમય રૂપ જે છે, એ જ્યાં સુધી મને દેખાયું નથી ત્યાં સુધી પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. હવે આમાં તકલીફ એ છે કે આટલો નિશ્ચય છે, એની ભક્તિ કરે છે, અને એ તેજોમય રૂપ જોવાની જે વાત કરી, એમાં તો શું એટલી બધી મોટી ભૂલ થઈ ગઈ કે એટલા બધા મહારાજ નારાજ થઈ ગયા કે એના મુખથી તો ભગવાનની વાત પણ સાંભળવી. એટલે ઘણી મોટી મૂંઝવણ લઈને આ વચનામૃત આવેલું છે. પણ એ એક પહેલી દ્રષ્ટિએ આમાં જેટલું આપણે ધારીએ એટલું કંઈ સમજાય એવું નથી. કદાચ તમને સમજાતું હોય તો કોઈ સવાલ નથી, પણ એટલે જ હું કહું છું કે જેટલા તમે એકાગ્ર થઈને એક એક શબ્દને સમજવા ધારવા પ્રયાસ કરશો એટલો જ રસ આવે. તો આને સમજવા માટે આપણે પહેલા થોડીક ભૂમિકા જોઈ લઈએ. ભગવાને જે આ સૃષ્ટિની રચના કરી છે, એ જીવને કલ્યાણને માર્ગે, આત્મકલ્યાણને માર્ગે લાવવા માટે જ કરુણા કરીને આ સૃષ્ટિની રચના ભગવાને કરી આપી છે. અને જીવ પ્રાણી માત્રને જે બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ હ્યાત્મને કલ્પનાય ચ. ભાગવતનો 10મ સ્કંદ 87મો અધ્યાય 2જો શ્લોક છે. આ જીવને જે મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન આપે છે, એ પણ આત્મકલ્યાણને માટે આપે છે. તો આ જે સૃષ્ટિની રચના કરી, આપણને જે બધો સાજ આપ્યો, એ શેના માટે આપ્યો છે? આત્મકલ્યાણને માટે, અતિશય કૃપા કરીને. તો આ સૃષ્ટિ થઈ, માયાના ઉદરમાંથી જીવ બધા મુક્ત થયા, સૃષ્ટિમાં રચતા પચતા થયા. પણ એ જીવ બધા ભગવાનને પામે કેમ? જ્યારે ભગવાનની ઉપાસના કરે ત્યારે. પણ ભગવાનની ઉપાસના કરવી કેમ? જ્યારે એ ભગવાનનું સ્વરૂપ સમજાય તો ઉપાસના થાય. હવે સ્વરૂપ જ જો સમજવામાં ના આવતું હોય તો ઉપાસના કઈ રીતે કરવી? કારણ કે ભગવાન આમ તો અણુ અણુમાં છે, પણ અતિશય ગુપ્ત છે, અવ્યક્ત છે, અગોચર છે. કઈ રીતે એને જાણવા અને ઓળખવા અને કઈ રીતે ઉપાસવા? અવ્યક્ત સ્વરૂપ છે તો બધે જ, પણ એ અવ્યક્ત સ્વરૂપને સમજવું એક તો કઠણ છે.
સમજ્યા પછી કદાચ કોઈને સમજાય તો ઉપાસના કરવી અતિ કઠણ છે. કારણ કે ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન, અવ્યક્ત જે ઉપાસના છે દેહધારીઓને માટે અતિશય કષ્ટદાયક છે. તો હવે આ જીવને માટે તો ભગવાનની પાસે જવાનો અતિશય દુર્ગમ માર્ગ આ રહ્યો. એટલા માટે જ ભગવાને બીજો કરુણાપૂર્ણ સંકલ્પ કર્યો કે હું જ મારા દિવ્ય લોકમાંથી મનુષ્ય રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું. આ અતિશય ભગવાનની કૃપા. આ એનો કૃપાપૂર્ણ બીજો સંકલ્પ. જીવના કલ્યાણને માટે જ પોતે પોતાના તખતમાંથી અહીંયા પધારે છે અને મનુષ્ય રૂપ જેવા થાય છે. ભલે ગીતામાં એમ કહેવાય છે, બીજા શાસ્ત્રોમાં કહેવાય છે, બધું સાચું છે. કઈ રીતે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે હું આવું છું. 4 એને મુદ્દા બતાવ્યા છે. દુષ્ટોના વિનાશ માટે, સાધુઓના રક્ષણ માટે, અધર્મના ઉત્થાપન માટે અને ધર્મના સ્થાપનને માટે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. ભગવાન પૃથ્વી ઉપર આવા હેતુથી આવે છે. પણ એક દ્રષ્ટિએ જોતા આ બધા જ કારણો, ગીતાના ન્યાયે પણ, શ્રીમદ ભાગવતના ન્યાયે પણ ભગવાન આવા કારણોસર આવે છે. છતાં પણ એ બધા જ કારણો અવાંતર છે. એ કોઈ પ્રધાન એમનું કાર્ય નથી. પ્રધાન કાર્ય છે, જે હેતુ છે એ શું છે કે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે જ ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. આ મૂળ હેતુ ભગવાનનો આ છે. પોતાના સ્વરૂપનું જીવોને ઓળખ કરાવવા. બીજી બાબત કે પોતાની ઉપાસના અતિશય સુલભ બનાવવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અને ત્રીજી બાબત એવી કે અનંત જીવો સરળતાથી પોતાના પરમપદને પામી શકે એવા માર્ગના સ્થાપન માટે ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપમાં અવતરે છે, અવતાર ધારણ કરે છે. અનુગ્રહાય ભૂતાનામ માનુષીમ દેહમાં સ્થિતઃ ભજતે તાદ્રશી ક્રીડા યા શ્રુત્વા તત્પરો ભવેત. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 33મો અધ્યાય 37મો શ્લોક. ભગવાન આવે છે એનો હેતુ બતાવે છે. ભગવાન કૃપા કરીને મનુષ્યના કલ્યાણ માટે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરે છે અને એવી એવી લીલાઓ કરે છે કે જેને સાંભળીને અનેક લોકો, અનેક જીવો એ ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય છે. ભગવાનના સ્વરૂપમાં જોડવા માટે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે છે. આ અતિશય રસપૂર્ણ એમની બાબત છે. આપણે ભવભીતિ જે ભવસંભવ જે સ્તોત્ર છે એમાં પણ એ રજૂઆત છે. નિજ તત્વ પથાવ બોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શું કહ્યું કે ભગવત સ્વરૂપ છે એનું અવબોધન એટલે કે જ્ઞાન થવું એ જીવને માટે સ્વાભાવિકપણે જ અતિશય દુર્લભ છે. જીવ ઓળખી જ શકે નહીં. એ ભગવત સ્વરૂપનું જ્ઞાન એનાથી થઈ શકે નહીં, અતિ દુર્લભ છે. ઇતિ ચિંત્ય, એવું વિચારીને જ હે પ્રભુ તમે મનુષ્ય વિગ્રહ ધારણ કરો છો. એનો અર્થ શું થયો? એ જ્ઞાન છે એનું અવબોધન કરાવવા માટે, પોતાના તત્વનું, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કૃપા કરીને ભગવાન પૃથ્વી ઉપર આવે છે. અને બીજી બાબત, નિજપાદ પયોજ કીર્તનમ સતતમ શ્યાદ ભવ જીવ ગોચરમ ઇતિયહ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાનના ચરણકમળનું સતત ભજન અને સંકીર્તન આ બધા જીવાત્માઓ કરી શકે એટલા માટે જ અહીંયા આવ્યા પછી એ યજ્ઞ યાગાદી ઉત્સવ આદિકની અનેક પ્રકારની લીલાઓ કરે છે કે જેથી કરીને જીવ બધા એના ભજન સંકીર્તનથી એમના સ્વરૂપમાં જોડાય. તો આ જ હેતુ ભગવાનનો છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને પોતાના સ્વરૂપમાં જોડવા. કારણ કે અવ્યક્ત ઉપાસના અતિ કઠિન છે. એટલે આ સગુણ સાકાર રૂપમાં ભગવાન મનુષ્ય રૂપમાં અવતરે છે. સારું, ભગવાન અહીંયા અવતરે છે
તો આપણી જેવા થયા તો શું એ આપણી જેવા જ છે? કંઈક ભેદ છે. શું ભેદ છે? કે આપણે જન્મીએ છીએ તો માયાને આધીન વશ થઈને જન્મીએ છીએ. જન્મીએ છીએ તો કર્મને આધીન થઈને મરી જઈએ છીએ તો પણ કર્મને આધીન થઈને મરી જઈએ છીએ. ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે, પણ કઈ રીતે? પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન પોતાની યોગ માયાથી પોતાની પ્રગટ કરે છે અને પ્રકૃતિ, જે પોતાની પ્રકૃતિ છે, જે માયા છે, એને વશ રાખી, એને આધીન રાખી. આપણે માયાના ગુલામ છે ત્યારે ભગવાન એ માયાને દાસી બનાવીને આવે છે. એટલે આપણા જેવા નથી. મનુષ્ય જેવા દેખાય છે છતાં પણ એવા જ દિવ્ય, એવા જ સ્વતંત્ર અને એવા જ અનંત શક્તિધર ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય રૂપમાં હોય છે. પણ ગીતામાં કહ્યું એમ, મૂઢોયમ નાભી જાનાતી લોકો મામ અજમ અવ્યયમ. 7મો અધ્યાય. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. 9મો અધ્યાય. તો ભગવાન એ મનુષ્ય રૂપમાં આવ્યા પણ મૂઢ લોકો એને ઓળખી શકતા નથી. એ જે અજન્મા છે, અવિનાશી છે, દિવ્ય છે, એ ભગવાનનું સ્વરૂપ છે, એને ઓળખી શકતા નથી. એને બિલકુલ માણસ જેવા લાગે છે. તો ગીતા, સંપૂર્ણ ગીતામાં આ વિવેચના છે. ભગવાનનો આવવાનો હેતુ, ભગવાનનું પૃથ્વી ઉપર આવ્યા પછી એમનું સ્વરૂપ કેવું છે, એ જે દિવ્ય સ્વરૂપ છે, અતિશય અજન્મા, અવિનાશી, સ્વતંત્ર છે, એ ભગવાનનું સ્વરૂપ એને જે ઓળખી જાય તો એને શું પ્રાપ્તિ થાય છે એ બધી જ ચોખવટ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરાયેલી છે. જે ભગવદ્ ગીતાના અભ્યાસો હશે એમને તુરત જ એ વાત ખ્યાલમાં આવશે. ઠીક છે, ભગવાન આવે છે છતાં આપણા જેવા નથી. આવે છે છતાં એનામાં અલૌકિક અનંત શક્તિઓ છે. હા, તો એ વિશે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? તો વચનામૃતમાં શ્રીજી મહારાજ એને બહુ સરળતાથી સમજાવતા જાય છે. અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ એને તમે જેટલી ધ્યાનથી સમજશો એટલું જ વચનામૃત તરત સમજાઈ જશે. તો હવે શ્રીજી મહારાજ એ સમજાવે છે કે જે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ આવ્યું, તો પ્રથમના 71માં મહારાજે એમ કહ્યું કે કોટી કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું ભગવાનનું અક્ષરધામ છે, તેને વિશે ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ બિરાજમાન છે. એ જ ભગવાન કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ત્યારે જે જે તત્વને અંગીકાર કરે છે એ બધા જ તત્વ બ્રહ્મરૂપ છે. ભગવાનનું તાત્વિક સ્વરૂપ સમજાવે છે. એ બધા જ તત્વ છે એ બ્રહ્મરૂપ છે. કાજે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર થયા, એમાં પણ સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ અને જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા એ જણાય છે. અને 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણ ઇત્યાદિ જે તત્વ એ સર્વે મનુષ્યની પેઠે જ જણાય છે. પણ છતાંય એ બધા જ તત્વ બ્રહ્મ છે, માયિક નથી. બીજી બાબત, વરતાલના 7મા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે ભગવાન જ્યારે માયામાં આવે છે તો માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય છે અને 24 તત્વમાં પ્રવેશ કરે છે તો એ 24 તત્વો પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. આ ભગવાનનું તાત્વિક સ્વરૂપ. અંત્યના 31માં એમ બતાવ્યું કે અક્ષરધામમાં જેવી મૂર્તિ ગુણાતીત છે એવી જ મનુષ્યરૂપ મૂર્તિ છે એ ગુણાતીત છે. એમાં કોઈ ફરક નથી. તો આ ભગવાનનું તાત્વિક નિરૂપણ થયું. જેવા પરરૂપમાં છે, દિવ્ય લોકમાં છે, એવા જ મનુષ્ય રૂપમાં પણ એવા જ તત્વતઃ છે. એમાં કોઈ ફરક નથી. ઠીક, તો સામર્થ્યની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ તો એવા જ છે. તો સામર્થ્યમાં શું છે? તો લોયાના 18માં શ્રીજી મહારાજે સરસ બતાવ્યું કે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે, તેજોમય છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. અને એ કૃપા કરીને જ્યારે પૃથ્વી ઉપર કોઈ કાર્યને અર્થે મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે, રામકૃષ્ણાદિક રૂપને ધારણ કરે છે, ત્યારે
પોતાની સર્વશક્તિના અનંત ઐશ્વર્યોએ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. આ સામર્થ્ય જરાય પણ ઓછું સામર્થ્ય લઈને આવતા નથી. તો સામર્થ્યની વાત થાય છે. અને સરસ એ બતાવ્યું પંચાળામાં 7મું વચનામૃત, એમાં પણ મહારાજે એમ કહ્યું કે ભગવાન કૃપા કરીને જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પોતાની સર્વ શક્તિઓ, સર્વ ઐશ્વર્યો અને પાર્ષદોએ સહિત જ મનુષ્ય જેવા થાય છે. ખ્યાલ આવે છે ને કે અહીંયા આવે છે છતાં તાત્વિક રીતે કેવા છે, સામર્થ્યની દ્રષ્ટિએ પણ ભગવાન એવા ને એવા છે. બરાબર. લોયાના બીજા વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય જેવા દેખાય છે તો પણ પોતાના અંગમાંથી અનંત કોટી બ્રહ્માંડોને ઉત્પન્ન કરવાને સમર્થ છે. બોલો, મનુષ્ય જેવા છે પણ પોતાના અંગમાંથી અનંત કોટી બ્રહ્માંડોને એ ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. અને પાછા એ બધા જ અનંત કોટી બ્રહ્માંડોને પોતાને વિશે લય કરવાને માટે સમર્થ છે. માટે ભગવાન મનુષ્ય જેવા દેખાય તો પણ એ મનુષ્ય જેવા નથી, પણ સર્વના કારણ છે, સર્વ કરતા છે અને સર્વ સમર્થ છે. લોયાનું બીજું વચનામૃત. તો ભગવાન આવી જ સામર્થ્ય સહિત મનુષ્ય રૂપમાં પૃથ્વી ઉપર બેઠા છે. તો આ સામર્થ્ય આવું છે તો ક્યારેય દેખાડે છે? તો કે હા, દેખાડે. તો નમૂના રૂપે તો કે કાર્યાણીના 8મા વચનામૃતમાં બહુ સરસ મહારાજે ચર્ચા કરી કે જ્યારે ભૂમા પુરુષના લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સહિત રથમાં બેસીને એ બ્રાહ્મણના પુત્રને લેવા ગયા, ત્યારે એ જે ઘોડા, એ જે રથ, એ તો સ્થૂળ અને માયિક હતા. પણ ભગવાને એ બધાને, ઘોડાને, રથને એને ચૈતન્ય રૂપ બનાવી દીધા, અતિશય સૂક્ષ્મ બનાવી દીધા. અને લોકાલોકની પાર માયાના અંધારોને સુદર્શનના પ્રતાપે કાપીને પાર જે બ્રહ્મ જ્યોતિ એને વિશે પ્રવેશ કરી ગયા. જો ભગવાનનું મનુષ્ય રૂપમાં હોવા છતાં આ સામર્થ્ય પ્રગટ કર્યું. માં યશોદાજીએ માટી ખાધી છે એમ કઈ કનૈયાનું મુખ પહોળું કર્યું તો મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાયું. છે બાળક જેવા, પણ સામર્થ્ય જુઓ. એક એક વસ્તુને હજી હું તમને અપીલ કરીને કહું છું, તમે ધારશો તો જ આનંદ આવશે. તો મુખમાં એમણે બ્રહ્માંડ દેખાડ્યું, છે બાળક જેવા, અતિશય સામર્થ્ય દેખાડ્યું. હા, અને યુદ્ધના મેદાનમાં અર્જુન એની સન્મુખ ઉભો છે અને ભગવાને જયારે એને દિવ્ય ચક્ષુ આપ્યા અને પોતાનું વિશ્વરૂપનું પ્રગટ ભગવાને કર્યું. અનંત નેત્રો, અનંત બાહુ, અનંત ચરણો, અનંતને સ્વાહા કરી જનારા, અનંતને ઉપજાવતા, આવું ભગવાનનું વિશ્વરૂપનું દર્શન અર્જુનને યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે દર્શન આપ્યું. હતા મનુષ્ય જેવા, વિશ્વરૂપ થયેલા. સામર્થ્ય જુઓ. તો બલિરાજા પાસે વામનજી બિલકુલ નાના થઈને માગવા આવ્યા, ભિક્ષા માગવા આવ્યા, અને એમાં 3 ડગલા ધરતી માગી. અને માગ્યા પછી એવું શરીર વિરાટ કર્યું કે એ પગલામાં તો 7 પાતાળને માપી લીધા અને બીજા પગલામાં તો 7 લોક માપીને બ્રહ્મ કટાહને ફોડી નાખ્યું. કેવડા મોટા થયા. તો દેખાતા હતા તો નાના બાળક જેવા, પણ એ ભગવાન બાળક જેવા નહોતા, અલૌકિક સામર્થ્ય સહિત હતા. તો તરત આપણને એમ સવાલ થાય કે ભગવાન આવું અનંત ઐશ્વર્ય રાખે જ છે પોતાની સાથે, તો પછી ઐશ્વર્યને બતાવતા હોય શું વાંધો છે? એને ઘરે ખોટ છે? થોડો કઈ જો ઐશ્વર્ય પ્રભાવ બતાવે તો જ પણ જીવને નિશ્ચય થઈ જતો હોય, તો પછી કાયમ રીતે આવું ઐશ્વર્ય સ્વરૂપ બતાવતા હોય તો એમને શું ચૂક આવે છે, તકલીફ શું આવે છે? તો કે ના, એ નથી બતાવતા, એ પણ અતિશય કરુણા છે એટલે જ નથી બતાવતા. તો એવી શું કરુણા છે? પ્રથમના 73મા વચનામૃતમાં મહારાજે એ ચર્ચા કરી કે ભગવાનના તો એક રોમના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેઠે ઉડે એવા સમર્થ છે, પણ જીવ પોતે પૃથ્વીલોકમાં એની સેવા કરી શકે એટલા માટે બિલકુલ બધું સમાવીને મનુષ્ય જેવડા થઈ જાય છે. જો જેવડા છે તેવડા ને તેવડા આવે અને એવા જ ઐશ્વર્ય સહિત આવે તો આ બ્રહ્માદિક દેવતાઓ, બ્રહ્માંડના અધિપતિ દેવતાઓ પણ દર્શન કરવા માટે સમર્થ ન થાય, સેવા કરવા માટે સમર્થ ન થાય, તો મનુષ્ય તો ક્યાંથી સમર્થ થાય?
એ વિશ્વરૂપને જોવા અર્જુન સમર્થ ન થાય, જેવા છે એવા જ પૃથ્વી ઉપર ઐશ્વર્ય સહિત આવે, તો આ દેવતાઓ જે બ્રહ્માંડાધીશ દેવતાઓ એ નિરખવા માટે સમર્થ ન થાય, તો સેવા તો મનુષ્ય કઈ રીતે કરી શકે? એટલા માટે દ્રષ્ટાંત આપ્યો કે વડવાના લગ્ની છે એ સમુદ્રમાં રહે છે, સમુદ્રનું પાણી પીએ છે, સમુદ્રનો ઓલવાયો ઓલાતો નથી એવો સમર્થ છે. પણ આપણે જયારે ઘરમાં દીવાની જરૂર હોય ત્યારે સમૂળગો વડવાના લગ્ની આપણા ઘરમાં આવીને બેસે તો બધું બાળીને ભસ્મ કરી નાખે. એ તો નાનકડો દીવા જેવો થઈને બેસે ત્યારે જ આપણને સુખ આવે. એવી રીતે ભગવાન દીવા જેવડા થઈ અને આપણા ઘરમાં આવીને બેસે છે. એ કૃપા કરીને સેવા કરી શકે એટલા માટે એવા થાય છે. પ્રથમના 63માં તો બહુ સરસ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે ભગવાન મનુષ્ય જેવા થાય છે, નાના થાય છે, એના માટે દ્રષ્ટાંત આપ્યું કે જેમ કીડીના પગમાં અતિશય ઝીણો કાંટો વાગ્યો હોય. વિચાર કરો, કીડીના પગમાં કાંટો વાગ્યો એમ નહીં, એટલું અદભુત દ્રષ્ટાંત, જેટલું વિચારો એટલો તમને રસના શેરડા ફૂટે. કીડીના પગમાં અતિશય ઝીણો કાંટો વાગ્યો, કાંટો ને એમાં પાછો અતિશય ઝીણો. એક તો કીડી ઝીણી, એનો ટાંટિયો ઝીણો, એમાં વળી ઝીણો કાંટો વાગ્યો. હવે એને જો કાઢવો હોય તો એમાં બરછીથી કે નેરણીથી મહારાજ કે એ કાંટો નીકળે નહીં. એ તો એનાથી પણ ઝીણો હથિયાર જોઈએ ત્યારે એ કાંટો કીડીના પગમાંથી નીકળે. લે 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 ક્યાંથી ઉપાડી લાયા? ત્યારે અતિ ઝીણું લોઢું હોય એનાથી કીડીના પગમાંથી ઝીણો કાંટો નીકળે. એમ આ તમામ જીવ છે એ તો કીડી જેવા છે. એને જે માયાના કાંટા ઝીણા ઝીણા વાગ્યા છે એને કાઢવા માટે જેમ ઝીણું હથિયાર જોઈએ એમ ભગવાન અનંત શક્તિધર છે, પણ અતિશય નાના થઈને એટલા માટે જ પૃથ્વી ઉપર આવે છે, એના કાંટા કાઢવા માટે. કેટલીક કૃપા છે એટલે ઝીણા થાય છે. સામર્થ્ય સહિત આવે તો પંચાળાના ચોથા વચનામૃતમાં એમ કહ્યું કે જયારે કુંતાજીએ મંત્ર પ્રયોગ કર્યો ત્યારે સૂર્યનારાયણ એમની પાસે આવ્યા. પણ મનુષ્ય જેવા થઈને આવ્યા ત્યારે કર્ણરૂપી પુત્રની પ્રાપ્તિ થઈ. જેવા આકાશમાં છે એવા જળહળતા આવ્યા હોત તો કુંતા બળી મરત એમ કહ્યું, ભસ્મ થઈ જાય. એટલે ભગવાન સામર્થ્યને છુપાવીને આવે છે. સામર્થ્ય સહિત હોવા છતાં એને છુપાવવા ઉપર તાન રહે છે. તો એક વસ્તુ એ નક્કી થઈ ગઈ કે ભગવાન પૃથ્વી ઉપર આવે છતાં જેવું દિવ્ય સ્વરૂપ છે એવું તત્વતઃ અહીંયા છે. જેવી એ મૂર્તિમાં સામર્થ્ય છે, દિવ્ય લોકમાં બ્રહ્મ જ્યોતિમાં ભગવાનનું જેવું સામર્થ્ય છે એવું જ સામર્થ્ય પૃથ્વી ઉપર છે. અને મનુષ્ય જેવા થાય છે એ કરુણાએ કરીને થાય છે. એ સ્વરૂપ એટલે કે પર સ્વરૂપ અને આ મનુષ્ય સ્વરૂપ એમાં તાત્વિક અને સામર્થ્યની દ્રષ્ટિએ કોઈ પણ ભેદ નથી. તો હવે એ સ્વરૂપ જ્યારે પ્રાપ્ત થયું ત્યારે એનામાં જીવ જોડાય, એના માટે તો આવ્યા છે. એટલે બહુ સુંદર મજાની વાત ગરડા મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે કરી કે યુગે યુગે કરુણા કરીને ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે. ત્યારે એ મનુષ્ય જેવા હોવા છતાં પણ અક્ષરધામના પતિ છે અને અક્ષરાતીત મૂર્તિ છે. મનુષ્ય રૂપે હોવા છતાં કેવલ્ય રૂપે છે. એમ કહીને એમ કહ્યું કે એમના જન્મ અને કર્મ એ પણ અતિશય અલૌકિક છે. એટલે એ જે પર સ્વરૂપ અને આ સ્વરૂપ એ અભિન્ન છે, એક રૂપ છે. એમ કહીને પછી એમ કહ્યું કે એવા સ્વરૂપમાં જ્યારે તમને અતિશય દ્રઢતા થશે ત્યારે તમને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન નહીં આવે. અને જો આવી દ્રઢતા નહીં હોય તો ગમે તેટલો ત્યાગ રાખો અને ગમે તેવા ઉપવાસ કરો તો પણ ખામી ભાંગશે નહીં. મતલબ કે આ જે સામે બેઠું છે એ જ સ્વરૂપ પરિપૂર્ણ છે. એને એવું જાણે અને એ જ રીતે એમાં જોડાઈ જાય તો એને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન નથી. અને જો આવી નિષ્ઠા ન થાય તો ગમે તેટલા ત્યાગ રાખો પણ ખામી ભાંગશે નહીં. અને પંચાળાના 7મા વચનામૃતમાં સાર રૂપ નિચોડ આપ્યો કે એવા તેજોમય દિવ્ય મૂર્તિ ભગવાન મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ જે એવા મર્મને જાણનારા છે
તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિશે એટલે પર સ્વરૂપ, દિવ્ય લોકમાં જે સ્વરૂપ છે એ વિશે અને આ જે સ્વરૂપ છે એને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ અને એકાંતિક ભક્ત કહીએ. પંચાળાનું 7મું વચનામૃત. એટલે હવે જે ગીતા કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ દેહમ ત્યક્ત્વા પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુના. આવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે છે એ જ પુનર્જન્મને પામતો નથી અને મને પ્રાપ્ત કરે છે. આટલું હાર્દ છે. એટલે શું થયું ટૂંકમાં કે એ જે સ્વરૂપ છે એ જ આ સામે બેઠા તે આપણા ગુરુજી હંમેશા કહેતા એ જે નિષ્ઠા એ જ પંચાળાનું 7મું વચનામૃત બતાવે છે. એ જ સાર ગીતાનો છે અને એ જ સાર ભાગવતનો છે અને એ જ સાર આ વચનામૃતનો છે. એટલે શું થયું કે જે મનુષ્ય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપ, દિવ્ય માનુષ રૂપ એક કરી ચિન્હા તબ અલખ ભયો હે બાત નવીના. મુક્તાનંદ સ્વામી. આવું જેને થયું એને પછી કોઈ જ સાધનો કરવાની બાકી પણ રહેતા નથી. એને તત્વે કરીને ભગવાનને જાણી લીધા અને છૂટી ગયો અને પરમ પદને પ્રાપ્ત કરે છે. મહારાજ કે એ જે મનુષ્યરૂપ મૂર્તિ એનું ધ્યાન કરે છે એ માયાને તરી જાય છે અને પરમ પદને પ્રાપ્ત કરે છે. તો આવું સ્વરૂપ મળ્યા પછી કંઈ બાકી રહે ખરું? કંઈ અધૂરું રહે ખરું? જેને મર્યા પછી પામવા છે, અનંત સાધનો પછી જેને પામવા છે એ ક્યાં બેઠા છે? પોતાની સન્મુખ મનુષ્ય રૂપમાં સામે બેઠા છે, અતિશય કૃપા કરીને. હવે એ મનુષ્ય રૂપમાં સામે બેઠા છે, એને મળ્યા છીએ, નિશ્ચય થયો છે, ભક્તિ થાય છે, છતાંય કંઈ તકલીફ છે. અને એ જે તકલીફ થાય છે એ તકલીફની વાત લઈને હવે આ વચનામૃત આવે છે. આગલું બધું સમજાયું મગજમાં? આવું સ્વરૂપ છે, આવી રીતે જોડાવાનું છે. છતાંય એ મળ્યા પછી હવે શું તકલીફ થાય છે ત્યાં આ વચનામૃતની શરૂઆત છે. કે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણને વિશે ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળો. હવે કોઈ પૂછવા જેવું રહેતું જ નથી. કારણ શું છે કે જે મેળવવાના હતા એ સામે બેઠા છે. ત્યારે આને તકલીફ શું થઈ કે જેને મળ્યા પછી કંઈ અધૂરું નથી રહેતું, ત્યારે આ ભક્તને એવું છે કે એને મળ્યા પછી પણ અંતઃકરણમાં ન્યૂનતા છે, અધૂરું રહી જાય છે. અને શું થાય છે કે જ્યાં સુધી એ દિવ્ય સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ દિવ્ય લોકમાં છે એ મને નથી દેખાયું ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. બસ અહીંયા એને કલ્યાણનો જે નિશ્ચય છે એ પર સ્વરૂપને દેખ્યા પછી જ છે. આ સ્વરૂપ મળ્યું છતાં એને કલ્યાણનો નિશ્ચય નથી થયો. એના માટે કલ્યાણકારી સ્વરૂપ કયું? જે દિવ્ય ધામમાં છે એ મનુષ્ય રૂપે સામે બેઠું છે, એમાં એને પરિપૂર્ણ કલ્યાણનું દ્રઢ સંકલ્પ, દ્રઢ વિશ્વાસ થયો નથી. આ મોટામાં મોટી ખોટ. એટલે શું થયું કે એને જે દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ એને ભિન્ન કરી નાખ્યા. આને મળ્યો છતાં કલ્યાણ હવે ધામમાં સ્વરૂપ રહ્યું છે પરોક્ષ છે, આ સામે પ્રત્યક્ષ છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી, પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ ગુંદિકા કપિ વૃંદ કોટી. તો પ્રત્યક્ષથી જ ભવતણો પાર થાય છે. મહારાજે તો મધ્યના 21માં એમ કહ્યું ને કે પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી જયારે પ્રત્યક્ષમાં આવે ત્યારે એને કંઈ કરવું બાકી રહેતું નથી. તો આને એનાથી ઉલટું થયું.
ભગવાન સામે બેઠા છે અને એનું મન પરોક્ષ રૂપમાં લાગ્યું. એના માટે કલ્યાણકારી સ્વરૂપ તો એ છે કે જ્યારે એનું દર્શન થાય ત્યારે મારું પરિપૂર્ણ કલ્યાણ થયું. એના કલ્યાણમાં સંશય છે કે આ સ્વરૂપને મળ્યાથી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી. એ તો જ્યારે પેલું તેજોમય સ્વરૂપ જોઉં ત્યારે મારું પરિપૂર્ણ કલ્યાણ છે. આ મોટામાં મોટું અજ્ઞાન. અજ્ઞાન શું? બસ આ અજ્ઞાન. પેલું જ્ઞાન, એને જ્ઞાની ભક્ત કહ્યો કે જે આ સ્વરૂપને મળ્યાથી જ પરિપૂર્ણ થઈ ગયો છે એ જ્ઞાન, એ જ જ્ઞાની. જ્યારે આને પરિપૂર્ણતા થતી નથી એટલે એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. કારણ કે એ ભગવાનના માનુષ્ય રૂપને ઓળખી શક્યો નહીં. એ જ મોટું અજ્ઞાન, એવું જેને અજ્ઞાન છે. મોટી વાત છે. ઉપાસના પ્રત્યક્ષ છે પણ અનન્ય ભાવ નથી. ભાવ ડોલ્યો છે એટલે જે મુદ્દો છે ને અનન્ય ભાવે પ્રત્યક્ષ ઉપાસના, એ આ વચનામૃતનો મુદ્દો છે. આ જે ભક્ત છે એને ઉપાસના પ્રત્યક્ષ છે પણ ભાવ અનન્ય નથી. અને એ જ વાતને મહારાજ સરસ રીતે સમજાવવા માટે પ્રથમના 71મા વચનામૃતમાં બતાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પર અને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ એ આદિક જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી? એકદમ આ જે વચનામૃત છે એને સરસ રીતે સમજાવવાનો અહીંયા પ્રયાસ. પછી મુનિ બોલ્યા, જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય, જે જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું, એવી સમજણ વાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય જ નથી. પણ શ્રીજી મહારાજ છે ને એકદમ પીછો પકડે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી, એ તે શું એને પાપ કર્યું? આ જે ધામ છે એને જોવાની ઈચ્છા કરી, એમાં એને ખોટું શું કર્યું? નહીતર અગાઉ કેટલા વખત પહેલા એ બોલી ગયા છે, એના મુક્તિ ભગવાનની વાત સાંભળવી નહીં, અને આજ પોતે જ એ વાત કરવા બેઠા છે. એને એવું શું પાપ કર્યું છે આ લાલચ રાખી બ્રહ્મપુરાદિક ધામ જોવાની? તો શું પાપ કર્યું છે તે તમે નિશ્ચયની ના પાડો છો? પછી મુનિ બોલ્યા છે, આ બધી જ વસ્તુ છે ને ભગવાનના સ્વરૂપની જે અનન્ય ભાવની પ્રત્યક્ષ ઉપાસના, એના નિશ્ચય કરાવવા માટે આ વચનામૃતોની સાંખ છે. એટલે હજી કહું છું તમને કે તમે જેટલું એકાગ્ર થઈને સાંભળો એટલા જ રસના અંદરથી આમ શેરડા પડે. અને આ નહીં સમજાય તો કોઈ વાતે ખામી નહીં ભાંગે. જો આ વસ્તુના નિરૂપણમાં સમજવામાં નહીં આવે, રસ નહીં આવે, તો હજી કંઈ સમજાણું નથી, તુંબડી સાવ ખાલી છે એટલું નક્કી. તો પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય, તે બ્રહ્મપુર, ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના જ છે, માટે તેની પણ અરુચિ શા સારું રાખે, પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. આવો વચલો રસ્તો સંતોએ ખોલી અને છટકી જવાનો પ્રયાસ કર્યો. પણ શ્રીજી મહારાજ તરત પાછા ફર્યા. એમણે એમ કહ્યું કે તે ધામ ને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં? ભગવાન વિના પણ ન ઈચ્છે એમ તમે જે કહો છો, ભગવાનની સાથે ઈચ્છે. કદાચ એમનેમ જો પણ ઈચ્છે તો પણ એમાં ખોટ શું છે? કારણ કે એ તો માયાથી પાર છે, ચૈતન્ય રૂપ છે, તો એમાં શું દૂષણ આવી ગયું? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ બિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, ને ઘર હોય તે પણ પડી જાય એવા હોય. પડી જાય એવા હોય તો એને તમે કેમ સમજો છો? પછી મુનિ બોલ્યા છે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. તરત જ પાછા શ્રીજી મહારાજ આવ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુરને અને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે અને અવિનાશી છે,
તેને આ મર્ત્ય લોકના નાશવંત એવા જે ઘર અને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. જોઈ મજા? એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિની વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ એ મૂર્તિ ભેળા ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. અને અહીંયા જે સેવા ગ્રહણ કરે છે એ તો પોતાના પદને પમાડવા માટે ગ્રહણ કરે છે. ઠીક, એટલે શું બતાવ્યું કે કંઈ ઈચ્છવાની જરૂર નથી. કેવળ એ અનન્ય નિષ્ઠા આવે ને એમાં જો જોડાય તો બધું ત્યાં જ છે. જો ઈચ્છું તો મર્યા. એને હજી વધારે સ્પષ્ટ કરવા માટે મહારાજ વરતાલના પહેલા વચનામૃતમાં ચર્ચા ઉપાડે છે કે જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે ને શ્વેતદીપને વૈકુંઠને વિશે ભગવાનનું સ્વરૂપ કેવું હશે ને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દેવ ઈચ્છાએ કરે સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં. આ બીજી બીમારી જે લાગુ પડે છે ને એ બતાવે છે. અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે, પણ મનના વિકલ્પ મટે નહીં. આ તકલીફ છે. એક તો ઈચ્છવું નહીં, અને જો ઈચ્છે અને કદાચ દેખાઈ જાય તો એનું મન છે એ ક્યારેય વિકલ્પ છોડવાનું નથી. કારણ શું છે? ઈચ્છા કરી એ જ મન મર્યું નથી. અનન્ય ભાવ એ છે કે મન સંપૂર્ણપણે એ મૂર્તિને સમર્પિત કરી. એટલે ઈચ્છવું નહીં. મન જો ત્યાં દેખશે તો પણ એ જુદું જુદું દેખ્યાને માટે સતત સંકલ્પ વિકલ્પ કરશે. માટે એ નિર્વિકલ્પ ભક્ત થયો નથી. ન ઈચ્છવું બહુ સારી વાત છે. ભગવાનના સ્વરૂપને એ જ રીતે જે સામે મળ્યા છે એને જ ધારી લેવા. જેણે ઈચ્છા કરી તો મૂળ વસ્તુ એ આવી કે એને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય છે એમાં જ એને ખોટ છે. તાત્વિક જે ભગવાનનો નિશ્ચય છે, મહાત્મય સહિત જે નિશ્ચય છે એ ઈચ્છનારને નથી. કારણ કે એને આ સ્વરૂપને યથાર્થ ઓળખ્યું નહીં, યથાર્થ મનુષ્ય જે સ્વરૂપ છે એનો નિશ્ચય એને થયો નહીં. તો તકલીફ શું થઈ કે એને આ સ્વરૂપમાં જે ખોટ દેખાય છે સામે માનવ રૂપમાં, ભલે ભક્તિ કરે છે, ભલે એને નિશ્ચય છે, પણ મનુષ્ય સ્વરૂપમાં પરિપૂર્ણ નિષ્ઠા નથી, તો ગમે ત્યારે એને એ નિશ્ચય તૂટવાની શક્યતા છે. એવા ચરિત્રો દેખશે તો એને નિશ્ચય નહીં રહે. બીજી બાબત એ થઈ કે જેને આવો નિશ્ચય નથી તો એ આપણને શું નિશ્ચય કરાવે? જેને મનુષ્ય રૂપ અને પર રૂપમાં એકતાનો ભાવ નથી, અનન્ય ભાવ જાગ્યો નથી, એવી જેને વૃત્તિ છે, એવું જેને અજ્ઞાન છે, એવો જેનો ડામાડોલ નિશ્ચય છે, તો એ આપણને શું નિશ્ચય કરાવે? એટલા માટે મહારાજે ના પાડી કે એના મુખ થકી તો ભગવાનની વાત પણ ન સાંભળવી. ભગવાનનો નિશ્ચય એનાથી થવાનો નથી, એટલે એના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. ઠીક, આનાથી એક મોટી બાબત એ છે કે જ્યારે મનુષ્ય સ્વરૂપને ગૌણ જુએ છે, એક વિચારધારા આમાંથી પ્રગટ થાય છે, ત્યારે અવતાર સ્વરૂપો છે એ ગૌણ થતા જાય છે. પર સ્વરૂપને જ્યારે પ્રાધાન્ય અપાય છે ત્યારે કરુણા કરીને ભગવાન જે માનવ રૂપ ધારણ કર્યું એટલે જે અવતાર સ્વરૂપો છે એની ગૌણતા થતી જાય છે. અને એ જ્યારે અવતાર સ્વરૂપોની ગૌણતા થાય છે ત્યારે ધીમે 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 એને ભગવાનના લીલા ચરિત્રો છે, ભક્તિનો જે આ પ્રવાહ છે એમાં પણ ગૌણતા આવે છે. એટલે ધીમે ધીમે ઉપાસના પણ એની કંઈક પલટાઈ જાય છે.
એટલા માટે આ એક સ્વરૂપમાં જોડાઈ રહેવું એ જ ભક્તને માટે કલ્યાણકારી છે. અને આ જ સરળ ભક્તને ભગવાનની પ્રાપ્તિનો માર્ગ છે. એટલા માટે આગળ મહારાજ કહે છે કે જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. આ એમની એક સ્વાભાવિક પ્રકૃતિ. જો ઈચ્છે તો ન બતાવે, ન ઈચ્છે તો બળાત્કારે દેખાડે. ઈચ્છે એ ગમતું નથી. અને બહુ સાચી વાત છે, આપણી પાસે પણ કોઈ માગણી કરે આપણને ગમતું નથી, ન માગે એ વાલો લાગે છે. સબ જગ સારો હે જબલગ પર્યો ન કામ. બધા જ માણસો સારા છે, પણ જયારે કોઈ કામ લઈને આવે તો પછી ગમતું નથી. માગણી મૂકે તો ગમતું નથી. એ ગમવામાં તો આપણી લૌકિક ભાવના છે, કારણ કે આપણે ઘસાવવું પડે છે એટલે નથી ગમતું. પણ ભગવાનની પાસે જયારે માગણી મૂકે છે ત્યારે ભગવાનને એ નથી ગમતું. એનું કારણ છે કે શું બાકી છે કે જેથી તમે માગણી કરો છો? આ જે તમારે જોઈએ એ સંપૂર્ણ તમને મળી ચૂક્યું છે, છતાં શું કામ માગણી કરો છો? બધું જ આપી ચૂક્યો છું. એટલે જે નથી માગતા, નથી ઈચ્છતા, તો એને બલાત્કારે રાજી થઈને આપે છે. બહુ સારું, આપણે જમાડવા બધાને બેઠા હોય અને એમાં જે માગીને લેતો હોય, નીકળ્યા નથી કે માગ્યું નથી, નીકળ્યા નથી કે માગ્યું નથી, હજી ના આવ્યા હોય ત્યાં જઈને બોલાવ્યા નથી, શાક લાવો, દાળ લાવો, કઢી લાવો, પ્રસાદ લાવો, સંભાર લાવો, પાપડ લાવો, અથાણું લાવો. એક વાર આપણને જંપ ન લેવા દે તો આપણને એમ થાય કે બીજી વાર આપણે ઘેર આવે નહીં સારું. પણ જે માગે જ નહીં તો આપણને ભાવથી જમાડવાનું થાય કે ભાઈ તમે કઈ લેતા નથી, તમે લો. મોઢામાં એમને લાડુના ટુકડા મૂકીએ. કેમ? માગતો નથી તો પ્રસન્નતા આવે છે. એમ ભગવાનની પાસે જયારે ભક્ત કઈ ઈચ્છા નથી રાખતો, કોઈ પણ દિવ્ય દર્શનાદિકની, ત્યારે ભગવાનને એટલો બધો એમને આનંદ આવે છે કે એને બલાત્કારે પોતાના ઐશ્વર્યોને, પોતાના ધામ એને દર્શન કરાવે છે. એટલે જો દર્શન કરવું હોય તો ઈચ્છો નહીં, અને જો ઈચ્છું તો થવાનું જ નથી. કારણ કે આ બધી જ વસ્તુ એને કૃપાને આધીન છે, આપણા હાથમાં છે જ નહીં. હવે જેના હાથમાં છે તો જે એ કરે અને જેમ કહે એમ જ કરવાનું રહ્યું. એટલે જેણે જેણે ઈચ્છા કરી એ બધા જ નિષ્ફળ ગયા, અને જેણે ઈચ્છા મૂકી દીધી એ બધા સફળ થયા. તો જ્યારે એને બલાત્કારે દેખાડે છે ત્યારે ધામ એટલે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ આદિ કે ધામ એનું દર્શન કરાવે. અને તે ધામમાં પોતાની જે મૂર્તિઓ છે, રાધા કૃષ્ણની મૂર્તિ છે, લક્ષ્મી નારાયણની મૂર્તિ છે, ગોલોકમાં શ્વેતદીપપતિ વાસુદેવ છે, બધાનું દર્શન કરાવે છે. અને સાથે અનંત ઐશ્વર્યો બતાવે છે. ઐશ્વર્યો શું છે? એક કળાવ છીન તમામ મુક્તો ભગવાનને સાવ પાસેથી સેવા કરે છે, પાસેથી દર્શન કરે છે. એ જોઈ રહે છે ભગવાનના અલૌકિક ઐશ્વર્યનું. અનંત કોટી મુક્તો બધાને એમ જ છે ભગવાન મારી જ સેવાને અંગીકાર કરે છે. બીજું, એક કળાવ છીન પૂજા કરે. ત્રીજી બાબત કે જે ભક્તને જેવી સેવા કરવી હોય સંકલ્પ માત્રથી એવા પદાર્થ રૂપ બની જાય અને ભગવાનની સેવામાં હાજર થઈ જાય. આવા અનંત ઐશ્વર્યો ભગવાનના સગુણ અને નિર્ગુણ પણ અનંત બ્રહ્માંડોને ઉત્પન્ન કરવા, લય કરવા, એવા જે ઐશ્વર્યો કાર્યાણીના 8મામાં બતાવ્યા છે સગુણ નિર્ગુણના, એ તમામ ઐશ્વર્યો ભગવાન પોતે પોતાના ભક્તને દર્શન કરાવે છે, જો નથી ઈચ્છતો તો. એટલે હવે ટૂંકું ફોર્મ, ભગવાન મળ્યા હોય અને નિશ્ચયમાં ખોટ હોય, એને એમ થતું હોય કે આ સ્વરૂપને મળ્યો પણ પરિપૂર્ણ કલ્યાણ તો ત્યારે થાય જ્યારે પેલું પર સ્વરૂપ છે દર્શાય ત્યારે. તો એ મોટામાં મોટું અજ્ઞાન છે. પણ એ જે સ્વરૂપ છે એ જ પૃથ્વી ઉપર છે ને એને હું મળ્યો છું, અને પછી એને કોઈ શંકા નથી, તો એના વચન કેવા હોય? પ્રથમના 72મા વચનામૃતમાં મહારાજે એ વસ્તુ બતાવી છે કે જે ભક્ત પોતાને કૃતાર્થ માને છે એ શું સમજે છે કે જે દિવસે મને ભગવાનનું દર્શન થયું તે દિવસે જ મારું પરિપૂર્ણ કલ્યાણ થઈ ચૂક્યું છે. એટલું નહીં, મારું પણ ભાવે કરીને જે દર્શન કરે એનું પણ કલ્યાણ થાય, અને મારું જે વચન માને એનું પણ કલ્યાણ થાય. તો મારું કલ્યાણ થાય એમાં શો સંશય છે? હું તો કૃતાર્થ થયો છું. આ પાક્કો ભક્ત, આ તત્વેથી ભગવાનને જાણનારો ભક્ત, આ અનન્ય પ્રત્યક્ષ ભાવે ઉપાસનારો ભક્ત,
ગાંડલા ગામની મૂળી ડોસી, બીમાર અને શરીર છોડવાના થોડા પથારીવશ, એનો પતિ છે ને એને સત્સંગ બિલકુલ નહીં, એને ભગવાનમાં ભાવ પણ નહીં. મૂળી ડોસી આ જ રીતે એકાંતિક ભાવથી મહારાજને ઉપાસે. શરીર છૂટવામાં થોડા દિવસો વિલંબ થયો ત્યારે એનો પતિ છે એ મૂળી ડોસીને એની ખાટલે બેસીને એમ કહે છે કે આ ડોસીનો જીવ જતો નથી. એટલે એને એમ કહ્યું કે ડોસી, તું તારા જીવને ગત કર, ગત. હું તારી પાછળ 5 એકાદશી રહીશ, તારી પાછળ 5 બ્રાહ્મણોને જમાડીશ અને તું કહે પુણ્યદાન કરું. આપણે નથી ઘણી વાર એવું તો કોઈનો જીવ ન જતો હોય થોડું પુણ્ય મૂકે. કોઈ ગાય ન મરતી હોય તો પછી પીડાતી હોય એમ નથી કેતા પાણી લઈને મૂકે કે ભાઈ હું 5 એકાદશી આપું છું અને મારી ગાય દેહ છોડી પણ જાય છે, હકીકત છે. પણ એવો જ પ્રયોગ આ મૂળી ડોસી પાસે એના પતિએ કર્યો. એના પતિને બિલકુલ સત્સંગ નથી. અને આવું જયારે બોલ્યો ત્યારે જે ડોસી ખાટલામાંથી બેઠી નહોતી થઈ શકતી એકદમ સડપ બેઠી થઈ ગઈ અને એના પતિને કહ્યું કે તમે શું બોલ્યા? મારા જીવને ગત કરું? તું એકાદશી દે અને તું કાંઈક 5 બ્રાહ્મણને જમાડે ત્યારે મારો જીવો ગત થાય? અરે ભૂંડા, તું મારા હાથના રોટલા ખાઈ ગયો છો તો તને પણ જન્મ મરણને જન્મના તેડા નથી. તું પણ મારી સાથે ભગવાનના ધામમાં આવવાનો છો તો પછી મારા કલ્યાણની ચિંતા તું શું કામ કરે? તને પણ જન્મ મરણ નથી. મારા હાથના ઘડેરા રોટલા તું ગળચી ગયો છો. આ મહિમા, આ કૃતાર્થપણું, આને વખાણે છે, આને ગીતા ન્યાય આપે છે. એને વારંવાર કહેવા માટે ભગવાન જબાન ખોલે છે કે એવું જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ખામી નહીં ભાંગે. આ કૃતાર્થપણું. તો સાર એટલો કે આવો અનન્ય ભાવે પ્રત્યક્ષ ઉપાસના કરે છે એ એકાંતિક ભક્ત છે, એ નિર્વિકલ્પ સમાધિ વાળો છે અને કૃતાર્થ ભક્ત છે, જ્ઞાની ભક્ત છે. અહીંયા આ ચર્ચા પૂરી થાય છે. પણ હું એ પૂછું છું કે આનાથી આપણને શો ફાયદો? કારણ કે નથી આપણને કોઈ પ્રગટ સામે બેઠા, કે નથી આપણે આવી કોઈ પોઝિશન થવાની કે જે સામે બેઠા હોય મનુષ્ય રૂપમાં, તમામ ચર્ચા મનુષ્ય રૂપમાં સામે બેઠા હોય એની જ છે આ. તો મારા તમારા માટે આ ચર્ચા શું કામની? હા, હવે એમાંથી થોડોક સાર તારવી લઈ. આપણા માટે એ સારરૂપ છે કે આમાંથી એટલું જ શીખવાનું છે કે ક્યારેય પણ આ તત્વને સમજ્યા પછી, દિવ્ય અને માનુષ્ય રૂપને સમજ્યા પછી ભગવાનના જે અવતાર સ્વરૂપ જે આવે છે એમાં નિષ્ઠા ક્યારે મોડી ન પડવી જોઈએ. અવતાર જે સ્વરૂપો છે એમાં નિષ્ઠા ક્યારેય મોડી ન પડવી જોઈએ. અવતાર પૃથ્વી પર અવશ્ય ભગવાન ધારણ કરે છે, આ નિષ્ઠા મોડી ન પડવી જોઈએ. આવે છે એવા ને એવા જ આવે છે, એવા સામર્થ્ય ને એવા દિવ્ય છે. એટલે એના જે જે ચરિત્રો છે, લીલાઓ છે, અવતાર કાર્ય છે એમાં ક્યારેય પણ સંશય થવો ન જોઈએ. અને હવે ત્રીજી બાબત કે જે નિષ્ઠા પેલા ભક્તએ સામે બેઠા એ ભગવાનમાં આરોપિત કરી અનન્ય ભાવે સર્વ પૂર્ણ કામતાથી, એવી જ રીતે હવે એ નિષ્ઠા મારે ને તમારે આ મૂર્તિમાં નિષ્ઠા કરવાની છે. આ વચનામૃતનો સાર છે કે જે સ્વરૂપે ભગવાન હતા એ જ સ્વરૂપની જ્યારે આપણે પ્રતિષ્ઠા કરી મૂર્તિની ઉપાસના લીધી ત્યારે હવે એ મૂર્તિ નથી, પણ એ જ મારો ઈષ્ટ એ જ સ્વરૂપમાં પ્રત્યક્ષ છે, એવો જ દિવ્ય છે. કાચ મઢ્યો છે, ચિત્રામણ છે, પાષાણ છે, કોઈ પણ ભાવ નહીં. અને આ જ વસ્તુ હવે ગહનતાથી સમજવાની. એવો જ છે, એવો જ પ્રત્યક્ષ બેઠો છે, એવો જ અનંત શક્તિધર છે, અક્ષરધામનો પતિ છે અને તેજ તેજનો રાશિ છે. એટલે મહારાજે કહ્યું કે જ્યાં એ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ ભગવાનના અક્ષરધામનું મધ્ય છે. એ નિષ્ઠા આગળ જે જે વિચારી એ બધી જ હવે આપણે જે મૂર્તિની ઉપાસના કરીએ છીએ એમાં આરોપિત કરવાની છે. હવે એમાં થોડું સમજવાનું છે કે મૂર્તિની ઉપાસના જે થાય છે એમાં 2 વિચારધારા છે. એક વિચારધારા એટલે એક વર્ગ એવો છે કે જે મૂર્તિને અવલંબન તરીકે સ્વીકારે છે, આધાર તરીકે. બીજો પ્રકાર છે વિચારધારાનો, એ ભગવાનની મૂર્તિને આધાર તરીકે, અવલંબન તરીકે નથી સ્વીકારતો. તો
એ સાક્ષાત સ્વયં પુરુષોત્તમ પોતે જ છે. નખ શીખ સ્વયં પોતે છે. એક અવલંબન તરીકે સ્વીકારે છે અને એક સ્વયં હજુર બેઠા છે એવા ભાવથી મૂર્તિને સ્વીકારે છે. અવલંબન તરીકે સ્વીકારે છે એ વિચારધારામાં શું છે કે આ મનને બાંધવા માટે ભગવાન છે એ એક આધાર છે. એટલે મોટો વર્ગ એવું માનનારો છે, જે બિલકુલ નિર્ગુણ નિરાકારને માનનારો વર્ગ છે, એ પણ મૂર્તિને જે પકડે છે તો એનો કેવળ આશય ભગવાનને એક આધાર તરીકે લેવાનો. આ સ્વરૂપને મનને એક દેશમાં બાંધવું પડે, ક્યાંય બાંધી ન શકાય, એટલા માટે આ એક આકાર છે, એમાં મનને સ્થિર કરવું એટલે અવલંબન છે. પણ જવાનું તો એને પાર છે. અને એ ભગવાનને જે મૂર્તિ છે એને આપણે ફૂલ ચડાવીએ છીએ, પૂજા કરીએ છીએ, એ બધું એના દ્વારા પરાત્પર જે સ્વરૂપ છે એને આપણે ચઢાવીએ છીએ. આ તો મૂર્તિ પથ્થરની છે, પણ મન એ દ્વારા રોકીને આપણે એના દ્વારા પર જે ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે એને આપણે અર્પણ કરીએ છીએ. એટલે શું થયું? એક અવલંબન તરીકે, એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ભગવાનનો ઉપયોગ થયો. હું થોડા સમય પહેલા સ્વામી તદ્રુપાનંદજી, જે નામ જાણતા છે, એનું એક હું પુસ્તક જોતો હતો. તો એમાં એમણે એવું વિધાન કર્યું કે આ મૂર્તિની ઉપાસના કરનારાઓમાંથી, મૂર્તિની જે ઉપાસના કરે છે એમાંથી હજી સુધી કોઈ ભગવાનનું જે અમૂર્ત સ્વરૂપ છે એનો સ્પર્શ પણ પામ્યું નથી. આ એની એકદમ હાસ્યાસ્પદ વિચારધારા. કંઈ પણ વિચાર્યા વગર આવું વિધાન કરી નાખવું. શું કોઈ ભગવાનની મૂર્તિને પૂજનારો એ ભગવાનના પર સ્વરૂપને પામ્યો નથી? તો મીરાએ શું કર્યું? નરસિંહ મહેતાએ શું કર્યું? રામકૃષ્ણ પરમહંસે શું કર્યું? બોલો. એક સામાન્ય ધનો ભગત, શાલિગ્રામની પૂજા કરનારો, એને શું પ્રાપ્ત કર્યું? બોલો. અરે એ જ મીરા, સુર, તુલસી, એના પરસેવાના બુંદ જેવા પણ આવા લોકો હોતા નથી, છતાં વિચાર્યા વગર જ્યાં ત્યાં વિધાનો કરે કે મૂર્તિઓને પૂજનારો હજી કોઈ અમૂર્ત સ્વરૂપને ક્યારેય પામ્યો નથી. તો આ બધા શું પામ્યા? એ તુકારામ શું પામ્યો? બોલો. મીરાબાઈ સદેહે દ્વારિકાધીશમાં સમાઈ ગઈ. બોલો. એ તુકારામ વિઠ્ઠલનાથમાં સમાઈ ગયો. બોલો. ક્યાં રહ્યો? તો તમે કરી બતાવો. એટલે એ લોકો મૂર્તિને માને છે તો પણ એક અવલંબન તરીકે. જ્યારે બીજો ભક્ત છે એ અવલંબન તરીકે નથી સ્વીકારતો, પણ એ સાક્ષાત પ્રભુ છે. નખ શીખ એ પ્રભુ છે, એક અંશ પર એમાં કોઈ બીજો નથી. એટલે એને ભૂખ લાગે છે, એને જમાડે છે, એને પંખો નાખે છે. જોજો વૈષ્ણવી સેવા, એને ટાઢ વાય ત્યારે એવા જ ભાવથી ગોદડી ઓઢાડે છે. એને જયારે ઠંડી લાગે ત્યારે એવી જ રીતે ગરમી આપે છે. એને જયારે ગરમી થાય ત્યારે એવી જ રીતે ઠંડક આપે છે. એને દાંતણ મૂકે છે, એને પાણીની જળજારી મૂકે છે. આ એકદમ એને કોઈ ચિત્ર પ્રતિમાનો ભાવ નથી, પણ સાક્ષાત એ જ પ્રભુ મારી હજુર બેઠો છે. અનન્ય ભાવ. આ બેમાં ભેદ જોવાનો. એક અવલંબન તરીકે સ્વીકારે છે અને બીજો સ્વયં સાક્ષાત કોઈ ચિત્ર, મૂર્તિ, પાષાણ એની બધી બાદ બાકી છે. એમ માનતો જ નથી કે આમાં કોઈ ધાતુ પાષાણનો ભાવ છે. એવો પ્રત્યક્ષ ભાવે ઉપાસે. એ બેમાં ભેદ શું છે? અવલંબન તરીકે જે સ્વીકારે છે, યાદ રાખજો, એનું મન સ્થિર થાય છે. આધાર લીધો એટલે મનને આધાર મળી ગયો, પણ એની બુદ્ધિ સ્થિર થતી નથી. બુદ્ધિ વિકલ્પમાં છે. વિકલ્પ શું છે? હજી આનાથી પાર જવાનું છે. જે આપણે વરતાલના પહેલા વચનામૃતમાં જોયું કે આનાથી પાર જવાનું છે, અને એનો વિકલ્પ એની બુદ્ધિમાં પડ્યો છે. જ્યારે જે પ્રત્યક્ષપણે ભગવાનને એ જ રીતમાં ઉપાસે છે એને તો મન, બુદ્ધિ, ઇન્દ્રિયો તમામ એમાં વિરામ પામી ગયા છે. એને હવે આના મળ્યા પછી, આ મૂર્તિની પ્રાપ્તિ પછી, આ મૂર્તિની ઉપાસના પછી, આવા ભાવથી જોડાયા પછી હવે આનાથી ક્યાંય આગળ જવાનું એના માટે કોઈ મનમાં એક પણ ઈચ્છા માત્રનો અંશ નથી. એટલું પૂર્ણ કામ. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, અરે નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું,
અરે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. નરસિંહ મહેતા આખા એ બધો જે આપણે વાત કરીને એ બધો સાર નરસિંહ મહેતાએ એક જ લીટીમાં આપી દીધો. નરસિંહ મહેતાને મનુષ્યાકારે ભગવાન સામે નથી મળ્યા, મૂર્તિ રૂપે જ મળ્યા છે. અને એ જ નરસિંહો બોલે છે કે મારે ક્યાંય જવું નથી, મારે તો મુક્તિ ચતુર્ધાઈ જોતી નથી, મારે તો વારે વારે મનુષ્ય દેહ ધારણ કરીને આ જે દામોદરો છે એને નિરખવો છે અને એની સામે મારે કીર્તાલ વગાડવી છે, એના ગુણગાન ગાવા છે. આ નરસિંહ, આ નિષ્ઠા અને કેવો પ્રત્યક્ષ ભાવ. મીરાને રાજસ્થાનમાંથી તેડવા આપે તો દોડીને દોટ કાઢી દ્વારિકાધીશની મૂર્તિ પાસે જાય કે ભાઈઓ હું મારા શ્યામને પૂછી આવું. કેમ? કેટલો પ્રત્યક્ષ ભાવ, મારો શ્યામ અહીંયા બેઠો છે. ત્યારે એવા ભક્તો અણુ અણુમાં નથી નિરખતા એવું નથી. નરસિંહ મહેતાના બધા વેદાંતના પદ સાંભળો, એમાં બધું તમને તત્વ દર્શાય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, આખરે હેમનું હેમ હોય એ જ તત્વ તો એ સમજે જ છે. તો મીરા દોડી અને શ્યામને પૂછવા જાય છે, બોલ કનૈયા, હું મારે વતન જાઉં? મને જ્યાંથી તેડવા આવ્યા છે ત્યાં જાઉં? નહીતર જેવો જ્ઞાનીની પરાકાષ્ઠમ હોય તો એ એમ કહે કે એને ક્યાં દોડવાનું હોય, એ તો બસ બધે છે, અંતર છે, બહાર છે, અણુમાં છે. એમાં વળી ત્યાં મૂર્તિ, પાષાણની મૂર્તિ પાસે પૂછવા જવાનું, એને પૂછવાનું? પણ મીરા દોટ કાઢે છે કે હું મારા શ્યામને પૂછું. અને પ્રસિદ્ધ ઇતિહાસ છે, પૂછવા ગઈ પછી મીરા બહાર નથી નીકળી, ખલાસ, પૂરું થયું. એ જ નરસિંહે તો શામળાનો વિવાહ આવે એના પુત્રનો, તો લગ્ન પત્રિકા લઈને દામોદરને ચરણે મૂકે કે આ દીકરો તારો છે, પરણાવ હોય તો પરણાવ, ન પરણાવ હોય તો આબરૂ તારી જશે, મારે કાંઈ નથી, લે. આટલો પ્રત્યક્ષ ભાવ. રામકૃષ્ણ પરમહંસ એ સેવા કરે મૂર્તિની, થાળ ધરાવે, થાળ ધરાવીને એમ કહે તું જમ, ભોજન કર, માં તું જમી લે. પણ પથ્થરની મૂર્તિ કઈ જમે? બસ એ તો આપણી તકલીફ છે, ક્યાંથી જમે? આપણે એમ જ થાય કે એ તો ક્યાંથી જમે. રામકૃષ્ણ પરમહંસ કે તું કેમ ન જમે? જમે, ભોજન કર. તું ભૂખી રહે, હું ન જોઈ શકું. અને રામકૃષ્ણ પરમહંસ એને માતાને સામે એ થાળીમાંથી ભોજન જમતી જુએ એમ નહીં. બીજા કેટલાય ભક્તો એ જે ધાતુ પાષાણની દેખાતી મૂર્તિ એ થાળમાંથી બધા વ્યંજનો ઉઠાવે અને રામકૃષ્ણ પરમહંસની સામે બંને હાથેથી જમે. બોલો, આ પ્રત્યક્ષ ભાવ. હા, એક જરા રમૂજી વાત જેવું છે. એક જણાને કોઈ સંતાન નહોતું, એટલે હંમેશા જ્યારે પછી એને આ સંસારીઓને તકલીફ પેદા થાય એટલે સાધુ મહાત્માઓ પાસે અથવા દોરા ધાગા જંતર મંતરમાં બધા ઉપડી જાય. એમ આ જે ભગત હતો એ બિચારાને કોઈ પારણિયું નહીં બંધાયેલું, તો પછી એમણે હનુમાન દાદાની ઉપાસના શરૂ કરી. જ્યાં હોય ત્યાંથી પછી આજુબાજુ જે દેવ મળી જાય ત્યાંથી શરૂ કરે લોકો. હનુમાનજી મહારાજની ઉપાસના શરૂ કરી. મહિનાઓ વયા ગયા, 1-2 વર્ષ નીકળી ગયા, ભજન કરતો રહ્યો, પણ એને કોઈ પુત્ર પ્રાપ્તિ ન થઈ. ત્યારે એને કોઈએ કીધું કે ભાઈ તું દીકરો જોઈએ છે ને હનુમાનજીની પૂજા કરે, કોઈ દી ન મળે, કારણ કે એ તો બાલ બ્રહ્મચારી છે. સંતાનનો કેવો પ્રેમ હોય એ આ બ્રહ્મચારીને શું ખબર પડે? માટે એને તું છોડ. ગણપતિ દાદા છે ને એ સર્વ વિઘ્નહર છે અને એ સિદ્ધિપ્રદ છે, માટે એમની ઉપાસના કરે. હનુમાનજીને ઉઠાવીને તળાવમાં વિસર્જન કરી આવ્યો. જાઓ મહારાજ, તમારું કશું કામ નહીં, હું પાણીમાં ડૂબકા ખાવ, મજા કરો, જાઓ. નાખી આવ્યો. ગણપતિજીને પધરાવી દીધા અને શરૂ કરી પૂજા. ધૂપ દેવ આરતી સ્તવન પૂજન, બસ આઠો જામ. હે મહારાજ, બસ શેર માટીની ખોટ છે પ્રભુ, શેર માટીની ખોટ છે. આ ખેતર ભર્યા, જેટલા શેર જોતી એટલે લઈ લે. શેર માટીની ખોટ છે, શેર માટીની ખોટ છે. હમણાં મેં પેપરમાં વાંચ્યું, એક જણાને વિદેશમાં એક મહિલાને એક આરે 7 શેર માટી આવી. ઉંદરડાના ટેટા જેવા તેડીને બેઠા હતા. 7 બચ્ચા. આવી પડે આમ ક્યારેક, માગી હોય શેર ને આવી પડે 7 શેર.
તો ગણપતિની ભાવથી આ ભક્ત પૂજા કરે છે. એમ પૂજા કરતા કરતા પણ વર્ષ 2 વર્ષ નીકળી ગયા, પણ ગણપતિ દાદાએ આંખ ખોલી નહીં. પુત્ર રત્ન કઈ પ્રાપ્ત નથી. પુત્ર રત્ન આવ્યા પછી ખબર પડે રતન કેવું છે. પુત્ર રત્ન ન પ્રાપ્ત થયું. એમાં એક જણો એને મળ્યો કે ભાઈ આ તમે ગણપતિ દાદાની ઉપાસના કરો છો, એનાથી કઈ પુત્ર પ્રાપ્તિ ન થાય. હા, દુઃખ હોય તો મંગળ કાર્યમાં એનું સ્મરણ થાય. ગર્ભની રક્ષા માટે ગણપતિની રક્ષા થાય. એટલે ગર્ભાધાન થયા પછીનું કાર્ય રક્ષણ કરવાનું એ ગણપતિનું છે. પણ આવી રીતે વરદાન આપીને પુત્ર પ્રાપ્તિ કરાવી એ ગણપતિનું કામ નથી. તો મારે શું કરવું ભલા? આશાપુરા માતાજીની ઉપાસના શરૂ કરે, અને માતા છે ને એ જ બાળકની મમતા સમજી શકે અને થોડા વખતમાં તારે ઘેર પારણિયું ઝુલાવી દે. આશાપુરા માતાની ઉપાસના શરૂ કરે. ગણપતિને ઉઠાવીને અભરાએ ચડાવી દીધા. બેસો મહારાજ, અહીં આરામ કરો, બહુ હેરાન કર્યા. ગણપતિને ગોઠવી દીધા અભરાએ. આશાપુરા માતાજીનું ધૂપ દીપ અને પૂજનથી શરૂ કર્યું છે. 1-2 દિવસ જાય છે, એમાં બને છે એવું સરસ મજાનું સુગંધિત ધૂપ માતાજીની આગળ સળગાયો છે. સુગંધ જાય છે, મંત્રો જપે છે. એમાં એનું ધ્યાન પેલી ગણપતિની મૂર્તિ ઉપર ગયું. આ ફાંડાળાએ મારો મનોરથ પૂરો કર્યો નહીં. 2 વર્ષ મને આવી રીતે હેરાન કર્યો, પણ એક દીકરો ન આપ્યો. અને ઈ અહીંયા બેઠો છે અને હું મારી માતાજી આગળ આશાપુરા આગળ ધૂપ કરું અને ઈ બેઠો બેઠો ગણપતિ સુગંધ લઈ જાય. એટલે ઉતારી મૂર્તિ અને રૂના ડૂચા લાવી ગણપતિની સૂંઢમાં રૂના ડૂચા ભરાવા માંડ્યો. કે એને હું સુગંધ ન લેવા દઉં, મારું કામ કર્યું નથી. એમ જ્યાં ડૂચા ભરાવા માંડ્યો હતા ગણપતિની એ જ પાષાણની મૂર્તિ ખડખડાટ હસી પડી. ઓલો જોઈ રહ્યો, મહારાજ તમે 2 વર્ષ પહેલા ક્યાં ગયા હતા? આમાં હતા. ગણપતિ એકદમ સાક્ષાત થઈ ગયા. ભક્ત તારો પ્રત્યક્ષ ભાવ એટલો બધો અત્યારે આવ્યો કે હું મૂર્તિમાં સમાઈ ન શક્યો. બોલ બેટા બોલ, તારે શું જોઈશું? માગ 10 શેર આપું, 7 શેર આપું, કેટલી જોઈશ? એક ગામડામાં એક જણા 18 શેર માટી આવી પડી છે. 18 બાળકો છે. કેમ હાચવતો છે? મૂળ સાર કે આવો જયારે પ્રત્યક્ષ ભાવ, એને ભલે ભોળપણમાં ભાવ દાખ્યો, પણ ભગવાન પ્રગટ થઈ જાય છે, પ્રતિમામાં સમાઈ શકતો નથી. એટલે આપણને જે મૂર્તિ મળી છે એ મૂર્તિને એવા જ અનન્ય ભાવથી અને એવા જ પ્રત્યક્ષ ભાવથી જ્યારે ઉપાસના શરૂ થશે ત્યારે એ ભગવાન આપણાથી અણુ માત્ર પણ દૂર નથી. આપણી એક પણ મનોકામનાને પૂરી કર્યા વગર એ પ્રભુ રહેવાનો નથી અને આપણા અંતરને ક્યારેય સૂનું રહેવા દેવાનું નથી. જે ખોટ છે એ આપણી મૂર્તિની જે પૂજા એમાં રખાતા ભાવમાં છે. હવે એક બાબત થોડું, તમને અત્યારે ભગવાન તેજોમય રૂપે ઝળહળાટ કરતા આવી અને અહીં સામે ઉભા રહીએ, દર્શન આપે તો તમને આનંદ થાય કે ન થાય? તો મૂર્તિના દર્શન કરતા હતા અને એના કરતા અહીંયા આનંદ થયો તો તમારા ભાવમાં ફરક ન પડી ગયો? તો પછી તમે આવા એકાંતિક ક્યાં રહ્યા? તો તમારાથી તો કથા વાર્તા સંભળાય જ નહીં, મોટું પાપ લાગે. કાલથી અહીંયા આવશો માં? જેને આનંદ થાય છે, સાક્ષાત જો આવીને ઉભા રહી જાય તો એને પોતાને ધન્યતા અનુભવાય છે. તો અત્યાર સુધી મૂર્તિના દર્શનમાં શું કર્યું? તો એ શું થયું? એક ચાલો એ બાજુએ રહેવા દઈએ. બીજી બાબત, આપણે જેની ઉપાસના કરીએ છીએ, જે મૂર્તિની પૂજા કરીએ છીએ, એ ભગવાન આપણને સાક્ષાત દર્શન આપે એવી શું ઈચ્છા ન કરાય? બોલો બોલો. જેને આપણે ઉપાસીએ છીએ, જે આપણા ઈષ્ટ છે, એ આપણને સાક્ષાત આવીને એ મૂર્તિમાંથી જ પ્રગટ થઈને આપણને દર્શન આપે એવી ઈચ્છા કરાય કે નહીં? આ વચનામૃતની ન્યાય બોલો. હે કરાય? જો કરે તો અનન્ય ન રહે, બરાબર છે, પણ ખોટું છે તમારું. પડ્યા ખોટા. ભગવાન એ મૂર્તિમાંથી દર્શન આપે એવી ઈચ્છા કરાય, એમાં અનન્યતાનો કોઈ બાધ આવતો નથી. હવે થોડુંક સમજવાનું છે, નહીતર ગોટો ચડી જાય. એ મૂર્તિને એવા જ પ્રત્યક્ષ ભાવથી મીરા ઉપાસતા હતા, છતાં એ જ કૃષ્ણને બોલાવવા માટે મીરા કેટલી તરફડતી હતી. એ જ રામકૃષ્ણ પરમહંસ કેટલા તળવળતા હતા. એ જ નરસિંહ મહેતો કેટલી કીર્તાલ વગાડતો હતો કે તું કેમ બોલતો નથી દામોદરા, કેમ બોલતો નથી? ચાલો એ તો આપણને એક વિશ્વાસ આવે કે ન આવે, બરાબર. પણ સજ્જડ તમને દ્રષ્ટાંત આપું. આપણે નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને મળ્યા ત્યારે એમણે ગુરુને
એ જ કહ્યું કે આપ જે રીતે ભગવાન કૃષ્ણની પૂજા કરો છો અને પ્રત્યક્ષ રૂપે આવીને પૂજા ગ્રહણ કરે છે, બસ મને એવા રાજી થઈને આશીર્વાદ આપો કે તમારી જેમ જ ભગવાનની મૂર્તિ મને પ્રત્યક્ષ દેખાય અને મારી પૂજાને આવી જ રીતે પ્રત્યક્ષ ગ્રહણ કરે. કોને માગણી કરી? નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી, જેને ભગવાન સ્વામિનારાયણ કહે છે, એને જ ઈચ્છા કરી. હવે આને તમે કેમ ના પાડી શકો કે જે આવું ઈચ્છે એ નિર્વિકલ્પ નથી કે અનન્ય નિષ્ઠા નથી? કારણ કે એને પોતે જ માગ્યું છે અને પોતે જ એ રસ્તે ચડાવ્યા, એમણે માગણી કરી. તો આ માગણી થઈ શકે છે. એમાં ફરક શું છે કે એ ભગવાનની મૂર્તિ સાક્ષાત પ્રગટ થઈને પોતાને દર્શન આપે, પોતાની પૂજા લે, પોતાની સાથે બોલે. એ ઈચ્છામાં એને કલ્યાણમાં સંશય નથી કે હવે જ્યારે એવી રીતે દર્શાય ત્યારે જ મારું પરિપૂર્ણ કલ્યાણ થયું છે, એવો સંશયનો ભાવ નથી. એનો ભાવ સંશયનો નથી. એ તો જ્યારથી આ મને મૂર્તિ મળી છે, એટલે આ વચનામૃતનો મૂળ એક ટર્ન પોઈન્ટ છે એ છે કે ગોલોક ધામમાં વૈકુંઠમાં જે તેજોમય રૂપ રહ્યું છે, એ જ્યારે મને દેખાય ત્યારે મારું પરિપૂર્ણ કલ્યાણ થયું છે. કલ્યાણમાં જે સંશય છે એ જ તકલીફ છે. તો દર્શનની ઈચ્છા છે એમાં એને સંશય નથી, કોઈ કલ્યાણમાં કોઈ સંશય નથી, પણ અતિશય પ્રેમ ભાવ છે. એટલે આવી ઈચ્છા થઈ શકે અને એવી ઈચ્છા પ્રેમપૂર્ણ છે. એ તો લાડ છે. કલ્યાણ તો એ જ્યારથી એને જોડાયો છે ત્યારથી થઈ ચૂક્યો છે. જ્યારથી આપણને સાધુએ મૂર્તિ આપી, મંત્ર આપ્યો, દીક્ષા લીધી, ત્યારથી આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે. એટલે કલ્યાણમાં કોઈ સંશય નથી. આ ઈચ્છા થઈ શકે છે. તો હવે સારાંશ રૂપે જે મૂર્તિ મળી છે એમાં અનન્ય ભાવ, પ્રત્યક્ષ ભાવ, દિવ્ય ભાવ અને એ સિવાય બીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. એવી દ્રઢ વૃત્તિથી આ ભગવાન જે મળ્યા છે એમાં જોડાઈ જવું, એ આ 9મા વચનામૃતનો સાર છે. અને એ આપણે સમજીને દિલમાં ધારીએ. મૂળ તો એ જે સ્વરૂપ છે એ જ મનુષ્ય સ્વરૂપ છે અને એ જે મનુષ્ય સ્વરૂપ છે એની જ આ મૂર્તિ છે. એવી દ્રઢતાની ગાંઠ પાડવા માટે જ આ વચનામૃત છે. એને આપણે ધારીએ, સમજી રાખીએ અને વિચારીએ અને એ પ્રમાણે જીવીએ, એ આપણા માટે કલ્યાણપ્રદ છે. એવી રીતે આપણે આ 9મું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.